નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે રાજ્ય વાઇઝ કયા રાજ્યમાં કયા નેશનલ પાર્ક આવેલા છે તેના વિશે જોઈશું. આમાંથી 1-2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે, જેથી કરીને વિડીયો પૂરો જોજો. આવનારી દરેક પરીક્ષા માટે તમને ઉપયોગી થઈ રહેશે. અને આ મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં થોડો વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા રાજ્ય વાઇઝ નેશનલ પાર્ક, જે આજે આપણે જોઈશું. ફર્સ્ટ, આંધ્રપ્રદેશ રાજ્યમાં કયા કયા નેશનલ પાર્ક આવેલા છે? પાપીકોંડા નેશનલ પાર્ક, વેંકટેશ્વર નેશનલ પાર્ક, રાજીવ ગાંધી મહાવીર હરિના વનસ્થલી નેશનલ પાર્ક. હવે આ નેશનલ પાર્ક તેલંગાણામાં છે. એ તો તમને ખબર જ છે, તેલંગાણા રાજ્ય અલગ પડેલું હતું, તો આ નેશનલ પાર્ક હવે તેલંગાણામાં છે. નેક્સ્ટ જોઈએ, અરુણાચલ પ્રદેશમાં દિબ્રુ સાઈખોવા નેશનલ પાર્ક, કાઝીરંગા નેશનલ પાર્ક, પોબીતોરા અભયારણ્ય મિની કાઝીરંગા તરીકે ઓળખાય છે. આ વસ્તુ યાદ રાખવા જેવું છે. પોબીતોરા અભયારણ્ય મિની કાઝીરંગા તરીકે ઓળખાય છે. માનસ નેશનલ પાર્ક, નામેરી નેશનલ પાર્ક અને રાજીવ ગાંધી ઓરંગ નેશનલ પાર્ક. આટલા નેશનલ પાર્ક આવેલા છે અરુણાચલ પ્રદેશમાં. હવે નેક્સ્ટ બિહારમાં જોઈશું. બિહારમાં કયા કયા નેશનલ પાર્ક આવેલા છે? તો વાલ્મીકી નેશનલ પાર્ક બિહારમાં આવેલ છે. તો બિહારમાં એક જ નેશનલ પાર્ક વાલ્મીકી નેશનલ પાર્ક આવેલ છે. છત્તીસગઢ વિશે જોઈ લઈએ. છત્તીસગઢમાં ઇન્દ્રાવતી કુડુરુ નેશનલ પાર્ક, કાંગેરવેલી નેશનલ પાર્ક, ગુરુ ઘાસીદાસ સંજય નેશનલ પાર્ક. હવે નેક્સ્ટ જોઈશું ગોવામાં ભગવાન મહાવીર મોલેમ નેશનલ પાર્ક આવેલ છે. ગુજરાત વિશે જોઈ લઈએ. ગુજરાતમાં વાસંદા નેશનલ પાર્ક, બ્લેકબક નેશનલ પાર્ક વેળાવદર, ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને મરીન નેશનલ પાર્ક ગલ્ફ ઓફ કચ્છ. તો આપણે આ તો યાદ રાખવા જ જોઈએ ગુજરાતના, કારણ કે મોસ્ટલી આ આપણે પૂછાઈ શકે ગુજરાતની એક્ઝામમાં. હરિયાણામાં કાલેસર નેશનલ પાર્ક, સુલતાનપુર નેશનલ પાર્ક. આ 2 નેશનલ પાર્ક આવેલ છે. તેમજ હિમાચલ પ્રદેશ, તો હિમાચલ પ્રદેશ વિશે જોઈ લઈએ. તો હિમાચલ પ્રદેશમાં ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક, આ તો યાદ રહી જ જાય, ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક, પીન વેલી નેશનલ પાર્ક, ઇન્દર કિલા નેશનલ પાર્ક અને સિબલબરા નેશનલ પાર્ક. આટલા નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશમાં આવેલ છે. હવે નેક્સ્ટ જમ્મુ કાશ્મીરમાં સિટી ફોરેસ્ટ સલીમ અલી નેશનલ પાર્ક આવેલ છે, દચીગામ નેશનલ પાર્ક આવેલ છે, હેમિસ નેશનલ પાર્ક આવેલ છે, કિસ્તવર નેશનલ પાર્ક આવેલ છે. જમ્મુ કાશ્મીર તો જો કે હવે રાજ્યમાં એ પણ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો છે, પણ આટલા નેશનલ પાર્ક આવેલ છે જમ્મુ કાશ્મીરમાં. હવે નેક્સ્ટ ઝારખંડમાં બેટલા નેશનલ પાર્ક આવેલ છે. એક જ નેશનલ પાર્ક જેનું નામ છે બેટલા નેશનલ પાર્ક આવેલ છે. નેક્સ્ટ છે કર્ણાટકમાં અંસી નેશનલ પાર્ક, બાંદીપુર નેશનલ પાર્ક અને બેન્નાર ઘટ્ટા નેશનલ પાર્ક તેમજ કુદેરમુખ નેશનલ પાર્ક. આ 4 નેશનલ પાર્ક તો આવેલા છે. અને રાજીવ ગાંધી નગર હોલ નેશનલ પાર્ક, આ પણ નેશનલ પાર્ક આવેલ છે. હવે નેક્સ્ટ જોઈશું કેરળ વિશે. કેરળમાં આટલા નેશનલ પાર્ક આવેલ છે, જે આપણે જોઈ લઈએ. અન્નામુડી સોલા નેશનલ પાર્ક, ઇરાવિકુલ્લમ નેશનલ પાર્ક, માથિકેતન નેશનલ પાર્ક, પામ્બદુમ નેશનલ પાર્ક, પેરિયાર નેશનલ પાર્ક, સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક. તો કેરળમાં આટલા નેશનલ પાર્ક આવેલ છે. તો મધ્યપ્રદેશમાં જોઈ લઈએ. તો મધ્યપ્રદેશમાં બાંધવગઢ નેશનલ પાર્ક, ફોસિલ નેશનલ પાર્ક, કાન્હા નેશનલ પાર્ક, માધવ નેશનલ પાર્ક, પન્ના નેશનલ પાર્ક, પેંચ પ્રિયદર્શની નેશનલ પાર્ક અને સંજય નેશનલ પાર્ક તેમજ સાતપુરા નેશનલ પાર્ક અને વન વિહાર નેશનલ પાર્ક. આટલા નેશનલ પાર્ક આવેલ છે. તો મધ્યપ્રદેશમાં વધારે નેશનલ પાર્ક જોવા મળે છે. તો જ્યારે મહારાષ્ટ્રમાં ચાંદોલી નેશનલ પાર્ક, ગુગામલ નેશનલ પાર્ક, નવજીવન નેશનલ પાર્ક, પેંચ નેશનલ પાર્ક, રાજીવ સંજય ગાંધી બોરીવલી નેશનલ પાર્ક, ટાડોબા નેશનલ પાર્ક. તો તમે એક વસ્તુ જોઈ શકો છો કે રાજીવ ગાંધી સંજય ગાંધી ઉપર
નેશનલ પાર્ક બનેલા છે અમુક. હવે નેક્સ્ટ જોઈએ મણિપુર. મણિપુરમાં કેઈબુલ લામજો નેશનલ પાર્ક, જ્યારે મેઘાલયમાં બાલફક્રમ નેશનલ પાર્ક, નોકરેક રિજ નેશનલ પાર્ક આ બે આવેલા છે. અને મિઝોરમમાં મુરલેન નેશનલ પાર્ક અને ફોંગીપઈ નેશનલ પાર્ક આવેલ છે. તો જ્યારે નાગાલેન્ડમાં ઇન્ટંકી નેશનલ પાર્ક આવેલ છે. તો ઓડિશામાં ભિતરકનિકા નેશનલ પાર્ક, સિમલીપાલ નેશનલ પાર્ક આવેલ છે. તો રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં મુકુન્દ્રા હિલ્સ દરાહ નેશનલ પાર્ક, ડેઝર્ટ નેશનલ પાર્ક, કેઓલા દેવકાના નેશનલ પાર્ક, રણથંભોર નેશનલ પાર્ક અને સારિસ્કા નેશનલ પાર્ક, આટલા 5 નેશનલ પાર્ક આવેલ છે રાજસ્થાનમાં. તો સિક્કિમમાં જોઈએ તો સિક્કિમમાં કાચનજંગા નેશનલ પાર્ક બહુ ફેમસ છે. કાચનજંગા નેશનલ પાર્ક જે સિક્કિમમાં આવેલ છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલ છે. તમિલનાડુમાં ગિંડી નેશનલ પાર્ક, ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્ક, ઇન્દિરા ગાંધી અન્નામલાઈ નેશનલ પાર્ક, મૃદુમલાઈ નેશનલ પાર્ક, મુકુરથી નેશનલ પાર્ક આવેલ છે તમિલનાડુ. ત્રિપુરામાં જોઈએ ત્રિપુરામાં ક્લાઉડેડ લિયોપાર્ડ નેશનલ પાર્ક અને રાજબારી નેશનલ પાર્ક આવેલ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં દુધવા નેશનલ પાર્ક, મોટું રાજ્ય છે પણ એક જ નેશનલ પાર્ક દુધવા નેશનલ પાર્ક આવેલ છે. તો ઉત્તરાખંડમાં જોઈએ ઉત્તરાખંડમાં કોર્બેટ નેશનલ પાર્ક બહુ ફેમસ છે. ગંગોત્રી નેશનલ પાર્ક અને ગોવિંદ નેશનલ પાર્ક આવેલ છે. તેમજ નંદાદેવી નેશનલ પાર્ક, રાજાજી નેશનલ પાર્ક અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક આ પણ બહુ ફેમસ છે. હવે પશ્ચિમ બંગાળમાં જોઈએ તો પશ્ચિમ બંગાળમાં બક્સા નેશનલ પાર્ક, ગોરમરા નેશનલ પાર્ક, નેઓરા નેશનલ પાર્ક, સિંગલલા નેશનલ પાર્ક, સુંદરબન નેશનલ પાર્ક અને જલપરા નેશનલ પાર્ક આ 6 નેશનલ પાર્ક આવેલ છે પશ્ચિમ બંગાળમાં. હવે તેલંગાણામાં જોઈએ તેલંગાણામાં કાસુબ્રહ્મા નંદ રેડ્ડી નેશનલ પાર્ક, મહાવીર હરિના નેશનલ પાર્ક, રાજીવ ગાંધી આવ્યા પછી બ્લેકબગનું ઘર ડિયર પાર્ક પણ કહેવાય છે, મૃગાવની નેશનલ પાર્ક. તો અંદામાન નિકોબાર આઇલેન્ડ ઉપર જોઈ લઈએ તો તેમાં કેમ્પબેલ નેશનલ પાર્ક, ગિલાથિયા બે નેશનલ પાર્ક, મહાત્મા ગાંધી મરીન વાંદુર નેશનલ પાર્ક, મિડલ બટન આઇલેન્ડ નેશનલ પાર્ક, તેમજ માઉન્ટ બેટન હેરિયેટ નેશનલ પાર્ક, નોર્થ બટન આઇલેન્ડ નેશનલ પાર્ક, રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક, સાઉથ બટન આઇલેન્ડ નેશનલ પાર્ક આટલા નેશનલ પાર્કો આવેલા છે. હવે બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે પંજાબ રાજ્યમાં કોઈ એક પણ નેશનલ પાર્ક આવેલ નથી. આ ઇમ્પોર્ટન્ટ માહિતી બની શકે છે, પરીક્ષામાં પૂછાઈ શકે. કયા રાજ્યમાં એક પણ નેશનલ પાર્ક નથી? તો પંજાબ રાજ્યમાં એક પણ નેશનલ પાર્ક નથી. તેમજ રાજીવ ગાંધી અને સંજય ગાંધી ઉપર નેશનલ પાર્ક અમુક બનેલા છે. તો પરીક્ષામાં કોઈ ઓપ્શનલ પ્રશ્ન હોય જેમાં રાજીવ ગાંધી સંજીવ ગાંધી નામ હોય અને એના સિવાય બીજા કોઈ મોટા નેતાનું નામ હોય તો તેમાંથી એ ના આવી શકે, પણ રાજીવ ગાંધી સંજય ગાંધી આવી શકે છે. તો ચલો મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ માહિતી હતી આજના વિડીયોમાં. કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો. તો ચલો, જય હિન્દ, જય ભારત.